તમારે ગાડી લઈ છે કાંકીને વચમાં રાખી દીધા પાર્કિંગ કરે આવવા દે સીધે સીધે અને અમારા ઝીણકા બને માવો ચોરે છે અને બીજો કઈ ધંધો નથી કઈ આવી ગયા હા હે મોટા બનાવી જો આરામ કરે એમ નહીં ભાઈ આ તો રખા હે આ તો ચાલુ રાતો કેમ છો મિત્રો મજામાં જશો સ્વાગત છે મારા નવા લોકમાં આવી ગયા હે 8 ને આજે 5-6 દિવસ પછી આપણે હે ને વેકેશન ટાઈમ પૂરો થયો ને હવે આપણે જઈએ છે ઓફિસે ને ગાડી ભરી છે તો આપણે ગાડી સાફ કરી અને ઓફિસે બોલાવ્યા છે ને કાલે રવિવાર એટલે સોમવારથી રેગ્યુલર આજ બી રેગ્યુલર જ થઈ ગયું હવે આપણે ધંધે ચાલુ કરી દઈએ જવા માટેનું રેગ્યુલર જે ઓફિસે જવાનું હોય એવી રીતના ચાલુ કરી દઈએ તો ચાલો મળીએ હવે ઓફિસે જઈને બને રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે પહોંચી ગયા ઓફિસે અને આપણે આ સરદારબાગ પાછળ બેસી ગયા છે અને જો સરદારબાગ આજે કોઈ નથી ખાણો આંગળો છે કારણ કે આજ શનિવાર છે અને હજી તહેવારો ચાલુ થયા જ છે તહેવારો હજી ચાલુ છે ને આજે તહેવારોની રજા પૂરી થઈ તો આજે કોઈ છે નહીં કાળો કાગડો છે ને હું બેઠો છું એકલો જો આખો કાળો સરદારબાગ એમનેમ છે તો ઓફિસે સાહેબ આવી ગયા હતા તો સાહેબને કહીને આવતો કે સાહેબ હું પાછળ બેઠો છું કંઈ કામ કર્યું તો કહેજો અને જો સરદારબાગે બેઠા છે આપણે કંઈ કામકાજ હશે તો સાહેબ બોલાવશે તો બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એટલે તમને આગળ જોવા મળશે તો ચાલો બને રહેજો વિડીયોમાં ચાલો મળીએ તો મિત્રો આપણે નીકળી ગયા છે સરદારબાગેથી ઓફિસેથી જાય છે સાહેબના કામે તો હવે હું તમને હે ને ઘરે જ મળીશ કારણ કે હવે ઓફિસ કામ છે એટલે બતાવી નહીં શકું તો ચાલો હવે ઘરે જ મળીએ ફાઇનલી મિત્રો આપણું કામ પૂરું થઈ ગયું છે ને હવે જાય છે આપણે ઘરે અને ઘરે જાય એટલે વાત મળી છે કે બેનને આવ્યા છે મોટા બેનને બનાવીને ઝીણકા બેનને તો ચાલો હવે ઘરે જ મળીએ અને મુલાકાત કરાવું તમને મારા બેનને બનાવી સાથે તો ચાલો મળીએ તમારે ગાડી લઈ છે કાંકીને વચમાં રાખી દીધા પાર્કિંગ કરે આવવા દે સીધે સીધે અને અમારા ઝીણકા બને માવો ચોરે છે અને બીજો કઈ ધંધો નથી કઈ આવ્યા હાઈલાવો શું કરે બધા મિત્રો હવે હે ને બનાવીને આવી ગયા આ હે મોટા બનાવી જો આરામ કરે એમ નહીં ભાઈ આ તો રખા હે આ તો ચાલુ રાતો ધંધો છે લે ઓય ચીકુ લાલા ક્યારે આવ્યા બેન બાવલા જો ખાવા બેઠા હાલો જમવા શું છે કઈ આવ્યા હે બેન તો અત્યારે જમવા બેઠા જમીન પછી વાતચીત કરીએ ચાલો મળીએ હા અત્યારે બીજી છે પછી મળીએ તો ભાવેશ શું કરે ભાઈ અમારો ભાવેશ શું કરે ભાઈ ભાણેજ મજામાં હા હા છે ને દાતા એટલે પ્રભુ હે ના હો ભાઈ ડિલીટ બિલીટ કઈ નહીં થાય તો મિત્રો આપણે જમવા બેસી ગયા હાલો બેન જમવા દાળ ભાત ને શું છે ગુવાર બટાટાનું શાક કાચલી દાળ જો આવે ક્યાં બેન દાળ બતાય ચોરાય પાણી ખાઈ લીધા હે અને પટેલ હોઈ ગયા હે અને બેનને મજા નથી તો બેનને બતાવવા જાય દવા હાલો તો હવે 4 જણા છે તે શું કરવું આપણે દવાખાને જઈએ અમારા જીજાજીની ગાડી લઈને અમારા ભાણેજ અમારા ઝીણકા જીજાજીને બેનને મજા નથી એટલે આપણે બતાવવા જાય ચાલો મળીએ આપણે દવાખાને એ ભલે નહીં હોય એટલે 2 દવાખાના બંધ છે અહીંયા સુભાષ હોસ્પિટલ એ બંધ છે એટલે હવે છે ને બતાવવાનું સોમવારનું કહે છે તો સોમવારે બેનને આવવું પડશે એવું થાય કાં બેનને રોકાઈ જાય જે આ હોસ્પિટલ એ બંધ છે અને આપણે આયુર્વેદિક હોસ્પિટલ બી બંધ છે તો હવે જાય છે ઘરે ક્યાંય બતાવવાનો મેળ આવ્યો નહીં તો ચાલો મળીએ મિત્રો આ દિવાળીની ટ્રાફિક હજી નડે છે આમાં મોસ્ટ ઓફ તો અમદાવાદ ને રાજકોટ જ આવે છે બધું અમદાવાદને પાસિંગ છે ને રાજકોટનું પાસિંગ છે આમાં ટ્રાફિક જોવો હજી મજવડી ગેટે પહોંચ્યા આપણે સુભાષ દવાખાને ગયા હતા એકેડેમી
માં ઓલા ગાંધી બાપા ટાકામાં કબૂતર આવી ગયા હે અને દવાખાને મેળ ના આવ્યો કારણ કે દવાખાના હતા બંધ. હવે આ દવાખાના હતા બંધ. દક્ષી ઘરમાં ઉતરી બોમ્બ ફોડે જો તા પપ્પા નહોતા આજે તો બહુ હે હાલો ભાઈ કોઈ મેસેજ આવી ગયો કાલે જવાનું છે જાઓ. એનો મેસેજ આવી ગયો ભાઉ. દવાખાનાવાળા હા મોટી ઉપર મેં જતો આવી ગયા ફરી લા હું ગોતે હાલો ભાઈ ચા પાણી પી લીધા હે ને હવે મહેમાન કેમાં નીકળી જાવ અને ધડાબડી હાલે છે. દાન બાપા કે નહીં રોકાવ અને મહેમાન કેમાં નીકળી જાવ. બહુ રોકાણા બહુ રોકાણ હવે પડ્યું દિવાળી બધી થઈ ગઈ. અહીંયા રાત નથી રોકાણ. આવ્યો ગયા બોલે કઈ આવ્યો બધા આવી ગયા જો કે વયા જાવ અત્યારે વયા જાવ. હા રોકાવું નથી. હા હાલો બેન આવી જાઓ બીજું હું ટાટા ભાઈ ભાઈ આવી જાઓ બેન. હા ક્યાંય હા હા તો અહીંયા રોકાતા નથી. તો ભાઈ મહેમાન હવે નીકળે છે રાજકોટથી સુરત. હાલ પપ્પા આવી જાય. તાર રોકાવ બોલો આમ કરે રોકાય રોકાવ. હા મળો દાઢી આમાંથી ના નો કરે ને આમાંથી આ નો થાય. હાલો હા બોલે રોકાવાની હો ભાઈ. ફાઇનલી મિત્રો બેન ને મને નીકળી ગયા સુરત જવા માટે રાજકોટમાં. આપણે કેટલું કીધું તો બી ન રોકાણા. વાંધો નહીં નેક્સ્ટ ટાઈમ આવશે ત્યારે રાત ઉપર રોકાશે. એટલે આપણે કીધું તો ખરી તો પટેલ કે નહીં કે અમારે એક દિવસ જો આજે રોકાય તો કાલનો દિવસ બગડે એટલા માટે નીકળી ગયા છે. અને અત્યારે તો લગભગ 6:30 જેવું થવા આવશે હમણાં. એટલે લગભગ રાજકોટ પહોંચી જશે ને પછી રાજકોટ રોકાવાના ને કાલે સુરત નીકળવાના કહેતા હતા. તો આજનો બ્લોગ અહીંયા જઈને કરીએ તો મળીએ કાલે નવા બ્લોગમાં. લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. નવો વિડીયો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. બાય બાય.